દિયોદર વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી. દિયોદર ખાતે આવેલ વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલમાં આજરોજ ઉત્સાહભેર વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિજ્ઞાન દિવસમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિભા, સર્જનાત્મક અને વૈજ્ઞાનિક વિચાર શક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ આધારિત અંદાજે 50થી વધુ પ્રોજેક્ટ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા. દરેક પ્રોજેક્ટ પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત વિદ્યાર્થીઓએ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેને કારણે ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી સ્કૂલની મુલાકાત લીધી હતી. બાળકોની મહેનત, પ્રસ્તુતિ અને આત્મવિશ્વાસ જોઈ વાલીઓ આનંદિત બન્યા હતા અને સ્કૂલના આ પ્રયાસને બિરદાવ્યો હતો. વિજ્ઞાન દિવસના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીનતા અને પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે વધુ રસ જાગૃત થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. હું ધોરણ 8માં વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલમાં ભણું છું. મેં આ પ્રોજેક્ટ તૈયાર કર્યું છે ઉર્જા બચાવવા માટે. અને આજે શનિવાર અમારી શાળામાં સાયન્સ ડે ઉજવવામાં આવ્યો છે 28 ફેબ્રુઆરી 2026ના રોજે. આ પ્રોજેક્ટમાં એવું છે કે જ્યારે ગાડી ચાલે ત્યારે જ લાઇટ ચાલુ થાય છે. એમને લાઇટ ચાલુ કરવાનો કોઈ મતલબ નથી. અને એમને લાઇટ ચાલુ કરવાથી ગોળા પણ ઉડી જાય છે અને ઉર્જાનો બચાવ પણ થતો નથી અને ગોળા વધારે સમય સુધી ચાલતા નથી. અને જ્યારે કોઈ બી ઓબ્જેક્ટ આવે, ખાલી ગાડી નહીં, કોઈ બી ઓબ્જેક્ટ આવે, ચોર યા કોઈ બીજું આવે, તો બી માલિકને ખબર પડી જાય કે કોઈ આવ્યું છે અને એક્સિડન્ટ પર ઓછા થાય અને ક્રાઇમ પણ ઓછા થાય. ધન્યવાદ. મને બહુ સરસ લાગ્યું. વાત્સલ્ય સ્કૂલ છે ને એ સાયન્સની સીડી છે. અહીંયાથી આ જે છોડ આપણે વાવીએ છીએ અને પાણી આલીએ અને જે છોડ ઉગે છે ને એવી રીતે છે કેજીથી માંડીને ધોરણ 8 સુધીમાં સાયન્સનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. એ કોઈ સ્કૂલમાં નથી હોતું. મને એવું લાગે છે કે આ છોકરાઓએ કર્યું છે એ લોકો એમ આગળ જતાં બહુ જ આગળ જશે એમ. બહુ જ એટલે બહુ જ. કારણ કે અત્યારે એ છોકરાઓએ આગ લાગે અને પછી એને કઈ રીતના કરવાનું, પછી ચીમની, અત્યારે એમને ખુદ ચીમની બનાવી છે એમ. એ છોકરાઓએ ચીમની બનાવી, અત્યારે જે બહાર ભણે છે એ ચીમની એ લોકોએ અત્યારે અહીંયા બનાવી છે. તો મને એમ લાગે છે આગળ જતાં છોકરાઓ ખૂબ એમ. વાત્સલ્ય સ્કૂલ તલાટી કે એ બધું બનાવવા માટે નથી. વાત્સલ્ય સ્કૂલ એક એન્જિનિયર બાળક અહીંયાથી જ ઊંચું આવશે એમ. ના, જે છોડ આપણે વાવીએ જેમ ઊંચો આવે છે એમ વાત્સલ્ય સ્કૂલ એ રીતની જ છે. મને વાત્સલ્ય સ્કૂલ પ્રત્યે બહુ જ ગર્વ છે. હું તો બહુ જ જોડાયેલી છું. મારું બાળક સાવ નર્સરીનું હતું ત્યારનું ભણે છે અને અત્યારે બીજી સ્કૂલમાં ગયું છે, પણ એ લોકો એમ કહે છે કે તમારું છોકરું સરસ છે એમ, કંઈ કશું જોવા જેવું નથી એમ. અને અત્યારે મારા બાબો એ ભણે છે. મારો બાબો એટલો ઇન્ટરનેશનલ આમ, મને એવું લાગે છે આગળ જશે એટલે સારો જ બનશે. વાત્સલ્ય સ્કૂલ પ્રત્યે મને બહુ જ ગર્વ છે. મારું નામ બારવા પ્રણીત છે. હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ છે. આજે મારી શાળામાં સાયન્સ ડેની ઉજવણી કરવાની છે. એટલે આજની તારીખ છે 28 ફેબ્રુઆરી 2026 વાર શનિવાર. આજે અમારા સ્કૂલમાં પ્રોજેક્ટ મેં ચંદ્રયાન 3 બનાવ્યું છે. ચંદ્રયાન 3 है જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરોએ લોન્ચ કર્યું હતું. આ મિશન સક્સેસફુલી અચીવ થયું હતું. ફર્સ્ટ ટાઈમ સોફ્ટ લેન્ડિંગ કરી હતી અને લુનર સાઉથ પોલ. લુનર સાઉથ પોલ એટલે સૌથી ઠંડો એરિયા એ મૂન ઉપર, જે જુલાઈ 14, 2023માં લોન્ચ થયો હતો અને 23 ઓગસ્ટ 2023માં ત્યાં પહોંચ્યો હતો. જ્યારે એ જુલાઈ 14, 2023માં જે લોન્ચ થયો હતો ત્યાંથી તે સ્પેસમાં પહોંચીને પૃથ્વીની રિવોલ્યુશન લેવા માંડ્યો અને ત્યારથી 23 ઓગસ્ટ 2023માં તે મૂન ઉપર પહોંચ્યો. જેવું મૂન ઉપર પહોંચ્યો ત્યાંથી એક મશીન નીકળી, વિક્રમ લેન્ડર. અને વિક્રમ લેન્ડરના અંદરથી એક રિસર્ચ કાર નીકળી. એ રિસર્ચ કાર આખા મૂનમાં રિસર્ચ કરી પણ 14 દિવસ સુધી. કારણ કે તે લુનર સાઉથ પર સૌથી ઠંડો એરિયા, ત્યાં 14 દિવસ દિવસ હોય, 14 દિવસ રાત હોય. દિવસમાં તો એને કરી નાખ્યું, પણ રાતમાં કેવી રીતના કરે? રાતમાં એનો ટેમ્પરેચર -200 ડિગ્રી હતું એટલે એ ના કરી પાયો. દિવસમાં તો એને 14 દિવસ કરી નાખ્યું, પણ રાતમાં નહીં કરે, દિવસમાં કરી કરે. થેન્ક યુ. વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં જે આયોજન કરવામાં આવ્યું છે, સાયન્સના પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા છે. નાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના સ્ટુડન્ટોએ જે
પ્રોજેક્ટો તૈયાર કર્યા છે તે ખૂબ જ સરસ છે, જેના કારણે નાના બાળકોને પણ ખબર પડે કે સાયન્સનું મહત્ત્વ શું છે, સાયન્સના લીધે આપણે જીવનમાં ઉપયોગ પણ કઈ રીતના કરી શકીએ તે શિક્ષકોએ બહુ જ સારી રીતના એમની પાસે તૈયારી કરાવડાવી છે. તેમને નોલેજ પણ તેમના લેવલ કરતાં હાઈ, હું ખુદ એક સાયન્સ સ્ટુડન્ટ છું, તે પ્રમાણે આ લોકોનું નોલેજ એમની એજ કરતાં વધારે કહેવાય. જે એક વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારે જ આ લોકો આટલું સરસ કરી શક્યા. તેથી વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલનું ખૂબ જ સારું કામ છે. આવી જ રીતના નાના નાના જે ભૂલકાઓ છે, આ એવું નહીં ક્લાસ 3ની પરીક્ષાઓ માટે તૈયારી નથી, આ તો એક કહેવાય ને સાયન્ટિસ્ટો, પ્રોફેસરો એ લેવલનું એજ્યુકેશન આપે છે. ઓકે, તો બહુ જ સરસ કામગીરી છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલને. ખૂબ ખૂબ સરસ. મારું નામ યથાર્થ છે, હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ છે. આજે 28 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં સાયન્સ ડેની ઉજવણી રાખેલ છે, જેમાં મારું મોડલ છે રોબોટ. આ એક રોબોટ છે જે ખાવાનું પીરસે છે, જે અમદાવાદ સાયન્સ સિટીમાં પણ આ સર્વ રોબો કેફેમાં સર્વ કરે છે, જે આ મોટર દ્વારા ચાલે છે અને રિમોટમાં સ્વિચ ચાલુ કરતા તેનું મોટરથી ટાયર ફરે છે અને તે રોબોટ આગળ વધે છે.